અમદાવાદ શહેરની અંદર પાલડી ખાતે કોંગ્રેસના કાર્યાલય ખાતે વિરોધમાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પોલીસની વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। અત્યારે જે કોંગ્રેસના કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને તેની વચ્ચે અત્યારે ભાજપના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની સામસામે ન આવે તેને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પરંતુ એ બંદોબસ્તની વચ્ચે જો અહીંયા દ્રશ્યોની અંદર પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વચ્ચે ઘર્ષણ જે છે તે સર્જાઈ ચૂક્યું છે અને આ ઘર્ષણ બાદ હાલ તો તમામ લોકોને ફરી એકવાર બેરિકેડની બહાર જે છે તે કાઢવામાં આવ્યા છે। થોડી વાર પહેલા જ અહીંયાથી એ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરક્ષા અને સાથે ધારાસભ્યને બંનેને લઈ અને કેટલા વિસ્તારની અંદર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે તેને લઈને અત્યારે માહિતી આપવામાં આવી હતી। જો કે ત્યારબાદ કાર્યકર્તાઓની વચ્ચે અને પોલીસની વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। જો કે હાલ એ તમામ કાર્યકર્તાઓને બેરિકેડની બહાર જે છે તે મોકલી દેવામાં આવ્યા છે અને અહીંયા તમામ એ કાર્યકર્તાઓ જે છે તે જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે। થોડી જ વારની અંદર પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અહીંયા પહોંચવાના છે। જો કે પહોંચે એ પહેલા જ અહીંયા અત્યારે વિરોધ પ્રદર્શન જે છે તે આક્રમક અંદાજની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે। સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને સાથે જ આક્રમક અંદાજની અંદર વિરોધ થતા અહીંયાથી સૂચનાઓ પણ આપવામાં આવી છે કે તમામ લોકો અહીંથી પરત ફરે એટલે કે પાછા બોલાવવામાં આવી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓને અને નેતાઓને। પરંતુ બીજી તરફ આપ જો અહીંયા દ્રશ્યોની અંદર પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જે છે તે અહીંયા વિરોધ પ્રદર્શનની અંદર પહોંચી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીના તમામ એક બાદ એક ધારાસભ્યો અને સાથે જ જે અમદાવાદની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેઓ પણ અહીંયા આવી રહ્યા છે। પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અહીંયા પહોંચ્યા છે, સાથે કાર્યકર્તાઓ પણ અહીંયા અત્યારે હાલ આવી પહોંચ્યા છે ને હવે ઘર્ષણ બાદ આવનારા સમયમાં થોડી જ વારની અંદર પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચતાની સાથે જ વિરોધ પ્રદર્શનની શરૂઆત જે છે તે કરવામાં આવશે। અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસના નેતાઓના કાર્યાલય ખાતે એટલે કે રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન છે। અનિલભાઈ છે આપણી સાથે। અનિલભાઈ, કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે વિરોધ પ્રદર્શન માટે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવવાના છે, સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કઈ હદ સુધી ભારતીય જનતા પાર્ટી આજે વિરોધની અંદર, કેમ કે લાંબા સમય બાદ ભાજપના નેતાઓ આજે વિરોધ માટે મેદાને ઉતર્યા છે? જો ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકશાહી ઢબે વિરોધ કરતી હોય છે। અમારામાં કોઈ પણ કાર્યકર્તાથી માંડીને નેતૃત્વમાં લીડર ઓપોઝિશન રાહુલ ગાંધી જેવી અસંવેદનશીલતા નથી। જે રીતે ગઈકાલે રાહુલ ગાંધી અને એમની કોંગ્રેસે અને વિપક્ષોએ પ્રધાનમંત્રીશ્રીનું નિવાસ જે વાસ્તવમાં હાઈ સિક્યોરિટી ઝોન છે ત્યાં એમણે કોઈપણ પ્રકારની પરમિશન વિના દેખાવો કર્યા, પ્રધાનમંત્રીશ્રીની સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, અસંવેદનશીલ ભાષામાં એમણે વાત કરી, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ગુજરાતના યુવાનો ખાસ કરીને જે નીટની એક્ઝામનો જે પ્રશ્ન ઊભો થયો હતો એમાં નીટની રીટેસ્ટ પણ થઈ ગઈ, એનું રિઝલ્ટ પણ આવ્યું, શાંતિપૂર્વક બધી પ્રક્રિયા પતી। પ્રધાનમંત્રીશ્રીએ અને સંસદીય મંત્રીશ્રીએ આશ્વાસન આપ્યું છે કે સંસદમાં એની ચર્ચા થશે। રાહુલ ગાંધીની માગણી હતી કે સંસદમાં આ વિષયની ચર્ચા કરો, તો સંસદમાં સરકાર ચર્ચા કરવા તૈયાર છે। જે એના દોષિતો છે એ દોષિતો બધા જેલમાં છે અને કડકમાં કડક કાર્યવાહી થવાની છે। પરંતુ રાહુલ ગાંધી એ દેશમાં અરાજકતા ફેલાવવા માગે છે અને જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે તો દેશમાં એક રાજકીય માહોલ બગાડવાનું એમનું ષડયંત્ર છે। એના ભાગરૂપે ગઈકાલે રાહુલ ગાંધીએ જેને બચકાના હકીકત કહેવાય એ પ્રકારના દેખાવો કર્યા, એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આજે એનું આ પરિણામ છે કે લોકતાંત્રિક ઢબે અનેક કોલેજના યુવાનો, ઇવન જેણે 12મું પાસ કર્યું છે એવા યુવાનો પણ આજે આ દેખાવોમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત છે। બિલકુલ, તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આજે વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા છે, આપ જુઓ બીજી તરફ અહીંયા કોંગ્રેસના કાર્યાલયની બહાર અહીંયા એક તરફ પોલીસનો બંદોબસ્ત છે અને બીજી તરફ મારી પાછળના દ્રશ્યો આપને જુઓ, અહીંયા ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓએ પહોંચી ચૂક્યા છે વિરોધ પ્રદર્શન માટે। સાથે હવે તમામ એ નેતાઓની હાથમાં બેનરો પણ આવી ચૂક્યા છે। कांग्रेस की यही पहचान, लोकतंत्र का अपमान, राहुल गांधी की राजनीति नहीं चलेगी आ प्रकारना बैनरो जे छे ते अहींया जोवा मळी रह्या छे। એટલે કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે અને સેમોન કોંગ્રેસ સહિતના તમામ એ પોસ્ટરો જે છે તે અહીંયા લગાવાયા છે અને પોસ્ટરની સાથે ભાજપના નેતાઓ વિરોધ કરવા માટે પહોંચ્યા છે। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ જે છે તે પણ એ અહીંયા વિરોધ પ્રદર્શનની સામે કોંગ્રેસ કાર્યાલયની અંદર હાજર છે। વિરોધ પ્રદર્શનની અંદર અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ હોય, અમદાવાદના તમામ ધારાસભ્યો હોય, તમામ નેતાઓ અંદર હાજર છે અને બીજી તરફ
જે જગ્યા ઉપર કોંગ્રેસનું ભવન છે એ ભવન સુધી હું આપને લઈ જવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી આપ જો રસ્તામાં દરેક જગ્યા ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ બંદોબસ્ત જે પ્રમાણે દિલ્હીની અંદર અત્યારે હાઈ એલર્ટની સ્થિતિની અંદર ગોઠવવામાં આવ્યો છે એ જ પ્રકારની સ્થિતિનો બંદોબસ્ત અહીંયા અમદાવાદની અંદર પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જ્યાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસની અંદર કાર્યાલયની બહારના દ્રશ્યો છે. એક તરફ રાજીવ ગાંધી ભવન, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ને અહીંયા 3 લેયરના બેરિકેડની અંદર બંદોબસ્ત છે ને હાલ તમામ એ ભાજપના નેતાઓ એક બાદ એક આવી રહ્યા છે, વિરોધ પ્રદર્શનની અંદર જોડાઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યાલય બહાર પોલીસનો બંદોબસ્ત છે. પોલીસની તમામે તૈયારી આજના બંદોબસ્તની કે ભૂતકાળની જેમ સ્થિતિ જે સર્જાઈ હતી એવી સ્થિતિ ફરી એકવાર અહીંયા ન સર્જાય. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. હરે કોંગ્રેસ, હરે કોંગ્રેસ. ગુમરાહ કરી રહ્યા છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીના નિવાસસ્થાનની બહાર કોંગ્રેસ દ્વારા એવા દુર્ભાગ્ય કહી શકાય એવા પ્રદર્શન કરી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીને આ ઘરના આંગણે જે તે વિરોધ પ્રદર્શન કર્યું છે એ ગુજરાતની પ્રજા સખત શબ્દોમાં વખોડે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોય, દેશના લાખો કરોડો યુવાનોના વિકાસની વાત હોય, મહિલાઓની, ગરીબોની, ખેડૂતોની વિકાસની વાતો થતી હોય, વિકસિત ભારત 2047 સપનાની અંદર આ દેશના યુવાનોની ભાગીદારી નિશ્ચિત થતી હોય અને એવા સમયે આ કોંગ્રેસ દ્વારા, રાહુલ બાબા દ્વારા દેશના લાખો યુવાનોને વિકસિત ભારતમાં સહભાગી થતા રોકવા માટે અને ધરણા પ્રદર્શન કરી અને મૂર્ખામી ભર્યું પગલું જ્યારે ભરી રહ્યા છે દેશની 140 કરોડ જનતા, દેશનો યુવા ક્યારેય આ રાહુલ બાબાને કે કોંગ્રેસને માફ નહીં કરે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષની અંદર જે રીતે વિકાસની સરવાણી વરસાવી છે, જે રીતે દેશના યુવાનોને રોજગારીની તકો વધી છે, દેશનો ગરીબ હોય, યુવા હોય, કિસાન હોય કે મહિલા હોય, આ બધા જ લોકો માટે જે રીતે રોજગારીની તકો વધી છે, જે રીતે સમગ્ર વિશ્વમાં ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે, 5 ટ્રિલિયન ઇકોનોમીમાં દેશ આગળ વધી રહ્યો છે અને ત્યારે આ કોંગ્રેસ દ્વારા યુવાનોને ફરમાવી અને સંવિધાનનું સરાસર અપમાન કરવાનું કામ આ કોંગ્રેસના નેતા અને રાહુલ ગાંધી કરી રહ્યા છે. મારે રાહુલ ગાંધીને પૂછવું છે કે જે સંવિધાન બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે, આ સંવિધાનના સાક્ષીએ તમે કેટલા નિયમો પાળો છો? સંવિધાનની સાક્ષીએ તમે માત્ર હાથની અંદર આ લાલ ચોપડી લઈ અને સંવિધાનનું સરેઆમ અપમાન કરી રહ્યા છો. દેશના યુવાઓને સતત ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છો. જ્યારે પાર્લામેન્ટની અંદર કેન્દ્ર સરકારે આ નીટ મુદ્દે જ્યારે તમને ચર્ચા કરવાનું કીધું ત્યારે ચર્ચા કરવાની જગ્યાએ રોડ ઉપર જઈ અને દેશના સમગ્ર યુવાનોને ભરમાવવાનું કામ કરી રહ્યા છો. આ દેશના યુવાનો તમને ક્યારેય માફ નહીં કરે. રાહુલ બાબા, શરમ કરો. જ્યારે તમારી પાસે કોઈ વિઝન નથી, કોઈ મિશન નથી, ત્યારે માત્ર ને માત્ર કોંગ્રેસ આ દેશને અંધકારમય દુનિયામાં લઈ જવાનું કામ કરે છે. આ કોંગ્રેસના નેતા રાહુલ બાબા આ દેશના યુવાનોને ભડકાવવાનું કામ કરી રહી છે. આ દેશના કોંગ્રેસના કહેવાતા નેતાઓ આ રાહુલ બાબા ભારતની શાંતિ દોડવાનું કામ એ કોના હિસાબે કરી રહ્યા છે પૂછવું પડશે. કોંગ્રેસના નેતાઓને મારે પૂછવું છે, જ્યારે દેશની સમગ્ર જનતાએ તમામ મોટા ભાગના રાજ્યોમાં એ કોંગ્રેસને જ્યારે જાકારો આપ્યો છે,
આ હાર થઈ ગઈ કોંગ્રેસ જ્યારે એક પણ રાજ્યમાં જીતતી નથી ચૂંટણી ત્યારે કોંગ્રેસના યુવાનોને આ ફરમાવાનું કામ કરી રહી છે આ કોંગ્રેસના નેતાઓને આ દેશના યુવાનો કરારો જવાબ આપશે આ મોદીજીનું અપમાન નથી દેશના 140 કરોડ ભારતીયોનું અપમાન કરી રહ્યા છે કોઈના ઘરમાં ઘૂસી ઘરના આંગણે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કોઈ પક્ષના નેતા નહીં પણ સમગ્ર દેશના 140 કરોડ જનતાના પ્રતિનિધિ છે દેશના 140 કરોડ ભારતીયોનું જેમનું સન્માન વધાર્યું છે એવા નેતાનું હરાળ અપમાન આ ભારતના 140 નાગરિકો કરોડ નાગરિકો ક્યારેય સહન નહીં કરી લે આજે જે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યાં પ્રદર્શન કરવામાં આવ્યું છે આવું સમગ્ર દેશની જનતા ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે શરમ કરો ભાઈ શરમ કરો નેતાઓ લાજવાના બદલે ગાજી રહ્યા છે ભાજપની ડબલ એન્જિન સરકારને કારણે ગુજરાતમાં અનેક વખત પેપર ફૂટ્યા અનેક વખત પરીક્ષાઓ રદ થઈ નીટની પરીક્ષા હાલમાં જ જે રીતે પેપર લીક થયું ને રદ થઈ ત્યાર પછી આખા દેશમાં આ ભાજપની સરકાર સામે જે આક્રોશ છે કે જે રીતે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એમના મળતિયાઓ દ્વારા આખી પરીક્ષા પદ્ધતિને આખી સંસ્થાને ભ્રષ્ટ કરવામાં આવી જે રીતે આખી શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ પરીક્ષા વ્યવસ્થા નષ્ટ થઈ અને એનો આક્રોશ આખા દેશમાં યુવાનો રસ્તા પર ઉતરીને વ્યક્ત કરી રહ્યા છે લાખો પરીક્ષાર્થીઓને આજે પોતાના ભવિષ્યની ચિંતા છે અને એના જ કારણે રાહુલ ગાંધીજીએ જ્યારે છાત્ર ગુંજ કાર્યક્રમના માધ્યમથી આ મુદ્દા ઉઠાવ્યા આખા દેશનો એક એક યુવાન એક એક વ્યક્તિ એક એક પરિવાર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરતા હોય રસ્તા પર ઉતરીને આંદોલન કરતા હોય ત્યારે આ દેશના વડાપ્રધાન જે કાયમ ભાષણો કરવામાં તો ખૂબ સુરા છે જ્યારે 22 વિદ્યાર્થીઓ આપઘાત કરતા હોય એના ન્યાય માટે આખો દેશ લડત લડતું હોય ત્યારે વડાપ્રધાન એક શબ્દ પણ બોલતા નથી આખા દેશના યુવાનો છાત્રો એના પરિવારો જ્યારે દિલ્હી જંતર મંતર ખાતે એકત્ર થાય છે ત્યારે એની સાથે સંવાદ કરવાનો હોય જવાબદારોને કાર્યવાહી કરવાની હોય એના બદલે એની પર બર્બરતાથી લાઠીચાર્જ કરવામાં આવે છે આપણે બધાએ જોયું કે અંગ્રેજોના શાસનમાં પણ જે અત્યાચાર જોર જુલમ નહીં થયો હોય એવો અત્યાચાર નાની નાની માસૂમ દીકરીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો એને ઢસડીને મારવામાં આવી એના માથા ફૂટે જમીન પર પડી જાય તો એને મદદ કરવાને બદલે ટીયર ગેસના સેલ છોડવામાં આવે એ છાત્રોનો અવાજ એ યુવાનોનો આક્રોશ જ્યારે રાહુલ ગાંધીજી ખડગે સાહેબ પાર્લામેન્ટમાં ચર્ચાની માગણી કરે તો સરકાર એને ઠુકરાવી દે એ છાત્રોના અવાજને લઈને રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ખડગે સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસ ને એનડીએ ગઠબંધનના જે સંસદ સભ્યો છે વડાપ્રધાનના ઘેર જાય એના ઘરની બહાર ધરણા કરે તો એની સાથે વાત કરવી જોઈએ એનું સમાધાન કરવું જોઈએ એના બદલે આપણે બધાએ જોયું કે જે રીતે રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા છે એને પણ રોડ પર ઢસડવામાં આવે એને પણ જબરજસ્તી કરીને ધરપકડ કરવામાં આવે પ્રિયંકા ગાંધી જે કોંગ્રેસના સંસદ સભ્ય છે એમની સાથે પણ બદસલુકી કરવામાં આવે જે રીતે જોર જુલમ ને અત્યાચાર આખા દેશમાં થઈ રહ્યો છે એની સામે વિરોધ છે એની સામે લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતરીને આ સરકારનો જવાબ માગે છે આખા દેશમાં ગલીએ ગલી આજે એક જ માંગ છે કે છાત્રોને જે અન્યાય થાય છે જે અત્યાચાર થાય છે એના માટે નરેન્દ્ર મોદી ને જનરલ ડાયર અમિત શાહ આ દેશના લોકોની માફી માગે જે આખી પરીક્ષા વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ પડી ભાગી છે લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે એવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે જેણે અત્યાચાર કર્યો છે જેણે છાત્રોને યુવાનોને માર્યા છે બર્બરતાથી માર્યા છે એવા લોકો પર કાર્યવાહી થવી જોઈએ અને આખી પરીક્ષા પદ્ધતિ જે ફેલ થઈ ચૂકી છે
જે પેપરો લીક થાય છે, જે શિક્ષણમાં ભ્રષ્ટાચાર છે, એની સંસદમાં ચર્ચા થવી જોઈએ, પણ એ કરવું નથી. અને આ ગુજરાતના ભાજપના નેતાઓ કદાચ ગુજરાતમાં પેપરો લીક થયા, ગુજરાતના વિદ્યાર્થી આત્મહત્યા કરી, તારે એને ઘેર સાંત્વના આપવા ગયા હોત તો કદાચ સારા લાગત. કદાચ એની જવાબદારી સ્વીકારીને લોકોને કીધું હોત કે ફરી આવું નહીં થવા દઈએ તો સારા લાગત. પણ આજે લાજવાને બદલે ગાજી રહ્યા હોય એમ અહીંયા વિરોધ કરવા આવ્યા છે. આવનારા દિવસોમાં લખી રાખજો, જે રીતે નેપાળમાં ભ્રષ્ટ શાસકોને જનતાએ રસ્તા પર દોડાઈને માર્યા હતા, એમને સત્તા છોડવા માટે મજબૂર કર્યા હતા, એની નવી ક્રાંતિની શરૂઆત આ દિલ્હી જંતર મંતરથી થઈ ચૂકી છે. આખા દેશના લોકો નરેન્દ્ર મોદીનો પણ જવાબ માગશે, જનરલ ડાયર અમિત શાહનો પણ જવાબ માગશે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે, અને જે લોકોએ અત્યાચાર કર્યો છે એની સામે કાર્યવાહી પણ થશે. આજ ગુજરાતમાં પણ એક એક ગલીએ ગલીએ આ વાતને લઈ જઈશું. એક એક વ્યક્તિ એનો જવાબ માગશે, એક એક વ્યક્તિ આ જે બર્બરતાથી અત્યાચાર થયો છે એનો આવનારા સમયમાં જવાબ પણ આપશે. અને એ છાત્રોની જે ગુણ છે, એ છાત્રોનો જે અવાજ છે, એનો આક્રોશ છે, પીડા છે, એના માટે અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે, એની લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. અને જે રીતે રાહુલજીના નેતૃત્વમાં આખા દેશમાં શરૂઆત થઈ છે, હું માનું છું કે આ નવી આઝાદીની લડાઈ છે. પહેલાં અંગ્રેજો જે ગોરા હતા એની સામે ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની લડાઈ લડ્યા હતા. આ કાળા ભાજપ રૂપી અંગ્રેજોની સામે આ નવી આઝાદીની લડાઈ લડવા માટે દેશના લોકો હવે તૈયાર છે ને રસ્તા પર ઉતર્યા છે. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના લગભગ 1.5 કલાક સુધીના વિરોધ પ્રદર્શન બાદ હવે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આવ્યા હતા વિરોધ પ્રદર્શનની અંદર કાર્યકર્તાઓની સાથે, જેમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સહિતના તમામ નેતાઓ હતા, તેમને હવે અહીંથી રવાના એટલે કે અહીંથી પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. 1.5 કલાક સુધી સતત વિરોધ પ્રદર્શન ચાલ્યું અને 1.5 કલાકના વિરોધ પ્રદર્શન બાદ હવે અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ દ્વારા તેમને પીછેહટ જે છે તે કરવામાં આવી રહી છે. અને આ તમામ નેતાઓ જે છે તે અહીંથી હવે આગળ વધી રહ્યા છે, એટલે કે પરત જઈ રહ્યા છે. સૌથી પહેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને અહીંથી મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ અહીંયા બીજા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમણે પોલીસે અત્યારે ધકેલી રહી છે. પોલીસે તમામ કાર્યકર્તાઓને એક તરફ ખસેડવા માટેના આદેશ આપી રહી છે અને તેને લઈને તમામ ભાજપના નેતાઓ અત્યારે અહીંથી જઈ રહ્યા છે. એક બાદ એક નેતાઓને અહીંથી ધકેલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દરેક ખૂણાની અંદર રહેલા ભાજપના નેતાઓને પણ અહીંથી કાઢવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. કેમેરા પર્સન પાર્થિવની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.